હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી સુપર ટેસ્ટી અને ક્રિસ્પી ફરાળી ફરસીપુરી બનાવીશું. આ ફરાળી ફરસીપુરી બનાવવામાં લોટ બાંધવાની જ ખૂબી છે. લોટ પરફેક્ટ રીતના બંધાયેલો હશે તો તમારી ફરાળી ફરસીપુરી એકદમ ખસ્તા બનીને તૈયાર થશે. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો બનાવીએ. ફરાળી ફરસીપુરી બનાવવા માટે અહીંયા 2 કપ જેટલો મેં રાજગરાનો લોટ લીધો છે. અહીંયા રાજગરાના લોટની જગ્યાએ તમે બજારમાં મળતો ફરાળી લોટ પણ લઈ શકો છો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી શેકેલું આખું જીરું અને અડધી ચમચી જેટલું મરી પાવડર અને 2 ચમચી જેટલું આપણે મણ માટે તેલ ઉમેરીશું. અને આ ફરસીપુરીમાં કાચું જીરું કરતાં તમે આવી રીતના શેકીને જીરું ઉમેરશો તો એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ બનીને તૈયાર થશે અને જીરાનો શેકેલાનો ટેસ્ટ પણ પૂરીમાં સરસ આવશે. હવે બધી જ સામગ્રીઓને હાથ વડે સારી રીતના મિક્સ કરી લઈશું અને હાથમાં થોડું પાણી લઈ અને લોટ બાંધી લઈશું. આ લોટ બાંધવામાં પાણી ઉમેરવામાં જ ધ્યાન રાખવાનું. હાથમાં થોડું પાણી લેતું જવાનું અને ટાઈટ એવો લોટ બાંધી લઈશું. તો એકદમ ભાખરીનો કડક લોટ હોય ને તેવો લોટને બાંધવાનો છે. અને આ ફરસીપુરીમાં લોટ બાંધવામાં જ ધ્યાન રાખવાનું છે. જો તમારે લોટ વધારે લૂઝ થઈ જશે એટલે કે ઢીલો રહેશે તો તમારી પૂરી છે એકદમ ક્રિસ્પી અને ખસ્તા નહીં બને. એટલે માટે ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે લોટ એકદમ કઠણ બાંધાયેલો હોવો જોઈએ. તો જ તમારી પૂરી છે એકદમ બજાર જેવી ક્રિસ્પી ખસ્તા બનીને તૈયાર થશે. હવે તમે જોઈ શકો છો આટલો મેં લોટ બાંધ્યો છે, એકદમ કડક બનીને તૈયાર થઈ ગયો છે. હવે ઉપરથી અડધી ચમચીથી પણ થોડું ઓછું એવું તેલ ઉમેરી અને એને કેળવી લઈશું. અને આ લોટને આપણે રેસ્ટ નહીં આપીએ, તુરત જ વણીશું. કારણ કે આ લોટ એટલે કે રાજગરાનો લોટ હોવાથી એને રેસ્ટ આપીશું તો એ લૂઝ થઈ જશે. જો લોટ લૂઝ થઈ જશે તો આપણે પૂરી છે એ ક્રિસ્પી અને ખસ્તા નહીં બને. તો તમે વિડીયોમાં જોઈ શકો છો કંઈક આવી રીતના મેં આટલો ટાઈટ લોટ રાખ્યો છે. હવે આપણે અહીંયા એક મોટો એવો લુવો લઈશું. હવે એને ગોળ આવી રીતના ગોળનું મોટું બનાવી લઈશું. અને આવી રીતના મોટી એવી પાટલીની સાઇઝની રોટલી બનાવી લઈશું. જો તમારે આવી રીતના ન કરવું હોય તો નાના નાના પૂરીના સાઇઝના લુવા કરી લઈશું અને એક નાની નાની પૂરી બનાવી લઈશું. તો હું આવી રીતના મોટી એક રોટલી બનાવી અને તેને આવી રીતના પૂરી બનાવી લઈશ. હવે કોરા લોટ વડે એને વણી લઈશું. તો અહીંયા કોરા લોટમાં મેં તપકીરનો લોટ લીધો છે. તમે તપકીરના લોટની જગ્યાએ રાજગરાનો લોટ પણ લઈ શકો છો. પણ રાજગરાનો લોટ થોડો એવો ચીપકશે માટે તપકીરના લોટથી તમે જોઈ શકો છો હું ઇઝીલી વણી શકું છું અને જરા પણ ચીપકતું પણ નથી. તો આ રોટલી બહુ જાડી પણ નહીં અને એકદમ પતલી પણ નહીં, એટલે કે મીડિયમ સાઇઝવાળી આપણે રોટલીને બનાવી લઈશું. અને આ ફરાળી ફરસીપુરીને તમે 15થી 20 દિવસ માટે આરામથી સ્ટોર કરી શકો છો. વ્રતમાં સાંજની નાની મોટી ભૂખ માટે તમે આ ફરસીપુરી ખાઈ શકો છો કે સવારે નાસ્તામાં ચા સાથે પણ આ ફરસીપુરી ખૂબ જ સરસ એવી ટેસ્ટી બને છે. તો મારા કહેવાથી ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને આવી રીતના જીરું શેકીને ઉમેરવાથી ફ્લેવરફુલ અને ટેસ્ટી બનશે. તો ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરજો. ઘરમાં નાનાથી લઈ મોટા બધાને જ ભાવશે એટલી ખસ્તા બનીને તૈયાર થશે. હવે અહીંયા કટ કરવા માટે આવી રીતના મેં નાના એવા ડબ્બાનું ઢાંકણ લીધું છે. એનાથી આપણે ગોળ રાઉન્ડમાં કટ કરી લઈશું. અહીંયા જો તમારે ટ્રાયંગલ શેપમાં આ પૂરીને કરવી હોય સમોસા પૂરી તો તમે ટ્રાયંગલ શેપમાં પણ કરી શકો છો. હવે બાજુમાં રહેલો એક્સ્ટ્રા લોટ છે એને કાઢી લઈશું અને જ્યારે આપણે બીજી વાર પૂરી વણી તેમાં એનો ઉપયોગ કરી લઈશું. તો આવી જ રીતના બધી જ ફરસીપુરીને હું વણી લઈશ. ખૂબ જ ટેસ્ટી અને ખસ્તા બનીને આ પૂરી તૈયાર થાય છે. તમે બહાર ફરવા ગયા હો તો પણ તમે સાથે લઈ જઈ શકો છો. હવે આ પૂરી તળવા સમયે ફૂલે નહીં તેના મદદથી ચાકાની મદદથી વચ્ચે આવી રીતના કટ લગાવી લઈશું. હવે તમે તેની થિકનેસ જોઈ શકો છો, એકદમ પતલી પણ નથી અને વધારે જાડી પણ નથી. હવે એને ચાકાની મદદથી આવી રીતના કટ કરી લઈશું જેથી આપણી પૂરી છે એ ફૂલે નહીં. તો આવી જ રીતના બધી જ ફરાળી ફરસીપુરીને હું બનાવી લઈશ. તો તમે જોઈ શકો છો બધી જ પૂરીને વણાઈ ગઈ છે. હવે સાઈડમાં મેં કડાઈમાં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે. તો હવે તેલ સારી રીતના ગરમ થઈ ગયું છે અને 1 બાય 1 બધી જ પૂરીને
કડાઈમાં જેટલી સમાય એટલી પૂરી આપણે ઉમેરતા જશું અને તળતા જશું. અને પૂરી ઉમેરી ગયા બાદ એને તરત જ ઝારાની મદદથી હલાવવાની ભૂલ નથી કરવાની. પૂરી પોતાની જાતે જ ઉપર આવી જાય ત્યારબાદ જ એને ઝારાની મદદથી આપણે બીજી સાઈડ પલટાવીશું. હવે તમે જોઈ શકો છો પૂરી છે ધીમે ધીમે બધી જ ઉપર આવી ગઈ છે. હવે ઝારાની મદદથી બીજી સાઈડ એને પલટાવીશું. તો લાઇટ બદામી કલર થાય અને એકદમ ક્રિસ્પી બને ત્યાં સુધી આપણે એને તળી લઈશું. તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે એને તળીશું. અહીંયા રાજગરાનો લોટ હોવાથી વધારે હાઈ ફ્લેમ પર તળશો તો પૂરી તમારી છે એકદમ લાલ થઈ જશે અને અંદરથી સોફ્ટ રહેશે. એટલે જ્યારે આપણે પૂરી ઉમેરીએ ત્યારે હાઈ ફ્લેમ રાખવાનું, ત્યારબાદ એને મીડિયમ કરીશું. એટલે મીડિયમ તેલ પર પૂરી તળેલી હશે તો પૂરી છે એકદમ કડક અને લાંબા સમય સુધી ખસ્તા જ રહેશે. અને એકદમ લાઇટ બદામી કલર આવે ત્યાં સુધી એને તળી લઈશું. તમે જોઈ શકો છો ધીમે ધીમે હલકો એવો બદામી કલર આવી ગયો છે. તો આવી રીતના બીજી સાઈડ પણ પલટાવી લઈશું. હવે તમે જોઈ શકો છો મસ્ત એવો લાઇટ બદામી કલર આવી ગયો છે. મસ્ત એવી પૂરી છે ખસ્તા બની ગઈ છે. હવે આવી રીતના ઝારાની મદદથી થોડુંક એવું ક્રોસ કરી અને બધું જ તેલ સારી રીતના નિતારી દઈશું. એટલે આ પૂરી છે એકદમ સરસ બનીને તૈયાર થશે. હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. તો આવી જ રીતના બધી જ ફરાળી ફરસીને પૂરીને હું બનાવી લઈશ. તો બધી જ ફરસી પૂરીને મેં તળી લીધી છે. તમે જોઈ શકો છો એકદમ ખસ્તા બનીને તૈયાર થઈ ગઈ છે. ને આ ફરાળી ફરસી પૂરીને તમે સવારે ચા કે કોફી સાથે કે ગમે ત્યારે તમને હલકી ફૂલકી ભૂખ લાગે ત્યારે તમે ખાઈ શકો છો. તો વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી ફરસી પૂરી બનીને તૈયાર છે. તમને એક તોડીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ ખસ્તા બનીને તૈયાર થઈ ગઈ છે. તો કેવી લાગી મારી આજની ફરાળી ફરસી પૂરીની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો. ને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ